શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. હરે શ્રીજી મહારાજ ગુજરાતમાં હતા. પછી અસુરે આવીને સંતને કષ્ટ દીધું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે મારા પરમહંસની સર્વ મોટા મોટા દેવ તથા બ્રહ્માદિક મુક્ત ને સર્વ અવતાર તે પ્રાર્થના કરે છે. પતી ગઈ વાત. મારા સંત ગોપાલ મોટા કે નહીં, સર્વ અવતાર એટલે 24/24 સ્વામિનારાયણના પરમહંસ ની પ્રાર્થના કરે છે. ગોપાલ મોટા કે નહીં? આચાર્ય એની જગ્યાએ, પરમહંસ નહીં, પ્રજા છે. જો એ ન હોત તો મારા શું કામ ગોપાલ સ્વામીના બે આચાર્યના કાંડા સોંપ્યા? તો સત્સંગમાં વાત પ્રચલિત છે કે સાચવજો, ગમે તો બ્રાહ્મણના દીકરા છે. સ્વભાવ છે પેઢી દર પેઢીનો કે લાવો ભિક્ષામ દે, દયા પ્રભુની ધર્મની છે. કરોડ રૂપિયા થઈ ગયા તો એ વૃત્તિ એમાં છે. ગોપાલ ને કોઈ દી અબજો રૂપિયા નાખો સામું ધાર ન મારે, કારણ કે પરમહંસ હતા. એના હાથમાં કાંડા સોંપ્યા બે ના. અને ઓલા તો ચડાયેલા આચાર્ય હતા. રઘુ પ્રસાદ જેનો જોટો થાય એના કાંડા આને સોંપ્યા હતા. હવે કોણ મોટું? પ્રૂફ કરતા આવડવું જોઈએ ને તમને. એમને બોલી નાખો, અહીંથી સાંભળી ગયું હું અજેન્દ્ર પ્રસાદ નીકળ્યો, કેના પાસ બેસસ તું? અહીં સાંભળીને પછી બોલતા આવડવું જોઈએ. મેં એને સંભળાવ્યું પડ્યું, તારે જેમ તેમ બોલું ને, અહીં તું સાંભળી જા, સમજ્યા વગર ક્યાંક ક્યાંક ન કહેવાનું ત્યાં કહી દે. હાલો. મારા પરમહંસની સર્વ મોટા મોટા દેવ તથા અક્ષરાધિક મુક્ત ને સર્વ અવતાર તે પ્રાર્થના કરે છે અને દર્શનને ઈચ્છે છે. ને એક કીડી જેવા જીવને પણ ડૂબે નહીં એવા જે સ્વામી કે મહારાજને દંડવત કરી કરી બોલા બધા અવતારના મુગટમણી ઘસાઈ ગયા છે. આવી રીતે સમજાવે. મુગટ જોતા દંડવત કરતા હતા. હું પણ અહીં મણી હોય ને એ બધાને ઘસાઈ ગયા હતા. કોઈ દર્શન નથી દેતા ને આપણે અહીં માટે દર્શન દેવા આવ્યા. ને અત્યારે એ જ સ્વરૂપ મૂર્તિ રૂપે અહીં દર્શન દે છે. આપણે એને ફોટો સમજી બેઠા છે. આ ક્યારે જાય? આને ફોટો નહીં સમજે ને મહારાજ સમજવું ક્યારે જાય? એનો મહિમા શાસ્ત્ર દ્વારા, એના એકાંતિક સંત દ્વારા, એના મુક્તો દ્વારા સંપૂર્ણ સમજાણો હોય તો પછી આમાંથી પ્રતિમા ભાવ ટળે અને મહારાજ દેખાય. આથી સમજણ છે એ જ દર્શન છે, એ જ સાક્ષાત્કાર, એ જ્ઞાન પ્રલય, એ જ આત્યંતિક પ્રલય. અંદર એટલા બધા પ્રકારના ઝરણા આવી રહ્યા છે. નદી તો થતી જ ત્યાર થશે. ની દરમિયાનમાં જો ઝરણા સુકાઈ જાય, વરસાદ ન પડે તો વાત પતી જાય. લઈ લ્યો, આ ઝડપ છે, આ એક તક છે. દુર્લભ એટલે કીધો છે મનુષ્ય દેહ કે આનેથી અંતઃકરણ છે. એ કરણ એટલે દેહ. જેમ આ દેહ બહારનો છે પિંડ કહેવાય, કોને કરણ એટલે કીધું છે સૂક્ષ્મ છે, પણ એ દેહ છે. એ દેહ છે એને લઈને આનું મહત્વ છે. બીજા કોઈ પ્રાણી માત્રમાં અંતઃકરણ નથી. આપણે છે સૂક્ષ્મ દેહ. એમાં જો આ સમજાઈ જાય શું કામ ફેરા ટાળવા? આ બધા કાંઈ એમ કે જન્મ મરણનો ફેરો. અરે શું જન્મ મરણનો ફેરો? આ તો સારો થયો મારો જન્મ થયો, સ્વામિનારાયણ ઓળખી શકું. કેટલી વાર જન્મ, આ જન્મ થવો જરૂરી છે સત્સંગમાં. એનો મહિમા સમજવા. કઈ ખોટું નથી થયું જન્મ થયો. ને જેટલા હરિભક્તોને ત્યાં સ્વામિનારાયણની ઉપાસના હશે, એને ગુણગાન ગવાતા હશે, એને ત્યાં જે સંતાનો આવે છે બધા ભગવાનના ભક્ત થવાના, મુક્ત દશાને પામવાના, એનો મોક્ષ થવાનો. આપણે ખબર જ નથી, કારણ કે બળ નથી. હાલો, ઇતર પ્રવૃત્તિમાં લાગી ગયા છે. મહારાજના મહિમાની વાત, એના જ્ઞાનની વાત, એને બદલે ઇતર પ્રવૃત્તિમાં લાગી ગયા છે બધા. હમણાં ઓલું ભૂકંપ નું આવેલું છે, એક ભૂકંપ વેળા વચમાં કઈક 8-10 વર્ષ પેલા કેટલ કેમ્પ હતું, બધા ગાયું ભેગી કરે. અરે માણસ આ મરી રહ્યા છે બિચારા. કેટલ કેમ્પ
હવે ત્રણ જવાના છે. એટલે વૃદ્ધાશ્રમમાં ને પૂછી રાખીએ દાસભાઈ, વૃદ્ધાશ્રમમાં ને આપણે એનો કેમ્પ જ નહીં કરે. જ્યાં સુધી ભેગા કરશે બોલો, અહીં તો બસ કાયદો છે 3 દિવસ વધારે રહેવાય નહીં. ચીઠી લાવ્યા છો, ત્યાં ચીઠ્યું માગે છે મારા ગાય માટે લાખો રૂપિયા ખર્ચે. અમારો છે દોસ્તાર કેપ્ટન શાહ રિલાયન્સમાં હતા, એને ઓલી ડેરી નાખી ધોળિયામાં, મશીન નાખી સેપરેટ દૂધ કરે, ડેરી નાખી. બધા એમ કે ને ઘણી બધી 700-800 ગાય હતી, પછી પાવડર લઈને દૂધ બનાવતો, ચીઝ ને એવું બધું બનાવવા માટે. એને કોકે કીધું કે મારા પાસે 40 ગાય છે, મારે આપી દે, તમે લઈ જાઓ, મારે કઈ લેવા નથી. કોઈ હશે ઠક્કર જેવો, રામભાઈ બીજો ભલો માણસ છે, પણ આ એક હશે તમારી ટ્રક મોકલો મોકલાઈ દો. અહીં બોલાય ક્યાંય માલેગાંવ કે તલેગાંવ ક્યાંક મોકલી ટ્રક, 5 દિવસમાં ટ્રકમાં એ બધા આવી ગયા. સાઈડ બધે આકલા, ગાય એક નહીં. દાસભાઈ એ સિંગડા જોઈને ચડાવી દીધા, ઓલાને એમ કે આવી ગયા. સવારે જોશું ખબર પડી બધા બળદ હતા. માતાને બોલાવ્યું તેને પિતા આવી ગયા. હે આવું જ છે ધર્મમાં. એ સમજ્યા વગરના ને પૂછી લેશો તો આ મોકલાઈ દે છે ક્યાં. બોલાય એમ કે મફત છે ને, હવે આને ખવડાવવું પડે. એટલા બધા જાય કે ને ખોરાક ડબલ એનો બળદ નો ગાય કરતા. હે શું કરવા છે? હાલો, એક કીડી જેવા જીવને પણ ડૂબે નહીં એવા જે સંત, તેને દુષ્ટે ડૂબ દીધું. પછી એમ કહીને ઉત્તર મુખે ઉદાસી થઈને બેઠા. એટલામાં બ્રહ્માદિક દેવોએ જાણ્યું છે આજ તો સર્વે બ્રહ્માંડ નો નાશ થશે. 10 દિક્પાળ આવીને ઉભા રહી ગયા હતા. મહારાજ વન વિચરણ માં ગયા હતા, ગમે સેવા કરી. એને નથી આપણું મોક્ષ કરવા માટે એને આ તપ કર્યું કે તપ કરું. મહારાજ નું કોઈ તપમાં કઈ આકરું લાગે? બ્રહ્માંડ રચવા સરળ છે, એ તપ ન કરી શકે. 10 દિક્પાળ આવીને ઉભા રહ્યા. શું કરી ના હું કરતા હતા અવતારે, એને તાકાત કેને આપી? તો સમજે નહીં પોતે, એટલે ક્યાંક બોલો તમે કયો એ કરીને. અરે તું શું કરતો હતો? હાલો, કેટલાકમાં બ્રહ્માદિક દેવોએ જાણ્યું જે આજ તો સર્વે બ્રહ્માંડ નો નાશ થશે. મૂળ ઈ પોતાના બ્રહ્માંડ નો નાશ ન થાય એટલે ચર્યાઓ કે લાવો અમને સેવા બતાવો. એ લગભગ બધા આમ જ સેવા કરે, કઈક દેહ સરખો રે. હે દાસભાઈ આઈ જી એ તો 7:30 વાગ્યામાં આવીને ધનુર્માસમાં જમવું એટલે કઈ ઓછો પરિશ્રમ છે. 1 મહિનો સારો રે એટલે આ સાથે સારો રે છે. ગાલબાલ ચડી જાય છે બધા. હાલો, આજ તો સર્વ બ્રહ્માંડ નો નાશ થશે. એટલામાં મહાકાળ, શંકરસણ, શિવાદિક આવીને પ્રાર્થના કરવા લાગ્યા જે હે મહારાજ, તમે જે આજ્ઞા કરો તે અમે કરીએ ને અમે તમારા સેવક છીએ. જે તમારા સંત ખાલી સારંગપુરમાં મહારાજે આમ જ કર્યું. સંત પગે લાગવા ગયા તો ઉપવાસ ઘડી પડ્યું, 16 પડી ત્યાં માર્યા હશે ને લાકડી. કંપી ગયા મહારાજ, કઈ દયાળુ છે એમ થોડો કરે કે અન્યાય સહન કરી લે ભગવાન. મારા સંત ને આમ એ ભગા તો રડાવા મંડી ગઈ પૃથ્વી આખી. મુક્તાનંદ સ્વામી ઉભા થઈને, મુક્તાનંદ સ્વામી એમ ન કીધું આજે બોલ્યા છે બધા દેવતાઓ, અમે કયો એ કરી નાખીએ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ જે સંકલ્પ અક્ષરધામ માંથી આ પ્રાગટ્ય ચુકાયેલું છે એ પૂરું કરી દો. આંખ ફરે તો બધું પતી જાય. બોલાને પાછા જન્મવા પડે બધા. આપણે અત્યારે સ્વામિનારાયણ કરતા હોત કે ન કરતા હોત. મુક્તાનંદ સ્વામી જેવા સંત જે મહારાજ ની રુચિ આરે રુચિ મેળવે, મહારાજ અમને તો માન કે અપમાન, કોઈ હાર પહેરાવે કે ખાસડા મારે, અમને સરખું છે. અમારા માટે તમારા સંકલ્પ ન બદલતા થઈ રોકાણું. 1 મિનિટમાં મીંડું કરી નાખ્યા. એને કોઈ પૂછવાની આજ્ઞા લેવાની જરૂર નથી. એ આજ્ઞા લે તો પોતાના ભક્ત ની લે, લીધી એને આજ્ઞા.
આજ્ઞા આપો અમે જાય વ્રત પૂરી. હજ છે ને, જેની આજ્ઞામાં અનંત કોટી બ્રહ્માંડ રહે છે એના ભક્તની આજ્ઞા માટે. જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી, સેવક દાસ પ્રેમાનંદ હજૂરી. પ્રેમાનંદ સ્વામી કે આ જયારે વાત થઈ ત્યારે હું હાજર હતો એટલે હજૂરી. માણકીએ ચડ્યા રે મો, આ બધી પ્રૂફ છે. એમાં કોઈ કપોળ કલ્પિત ક્યાંક વાંચેલું સાંભળ્યું છે કે આવું લાગે છે કે લાગવા નથી. એ પ્રેમાનંદ સ્વામી આવા મોટા સંત, આટલા મોટા વિદ્વાન, આટલા મોટા કાવ્ય લખનાર એ કે છે સેવક દાસ પ્રેમાનંદ. હું ત્યારે હાજર હતો આ વાત થઈ ત્યારે. આજ્ઞા માગી છે મહારાજે લાડુબાન જીવબાન, જેની આજ્ઞામાં આ બધા ઉભા થઈ ગયા હતા. વાંચી કેટલા છે? 5-7 છે ને. બ્રહ્માદિક એકમાં જ છે કે બધા નોખા નોખા નામ લખ્યા? બોલનાર છે તો ભલે આવતા, એના કલ્યાણ છે. સ્વામિનારાયણ સભામાં આના નામ લેવાનું મુક્ત થાય. કેટલાકમાં બ્રહ્માદિક દેવોએ જાણ્યું છે આજ તો સર્વે બ્રહ્માંડ નો નાશ થશે. એટલામાં મહાકાળ, શંકરસન, શિવાદિક આવીને પ્રાર્થના કરવા લાગ્યા. હે મહારાજ, તમે જે આજ્ઞા કરો તે અમે કરીએ, ને અમે તમારા સેવક છીએ. તે તમારા સંતને કષ્ટ દેનારો કોણ છે તેનો ક્ષણ માત્રમાં નાશ થશે. પછી દિવ્ય ચક્ષુવાળા સંત રામદાસભાઈ હતા. તેમણે કહ્યું છે, હે સ્વામી, આજે તમે આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે પધાર્યા છો. હા, મૂળ ઈ આ બધાને ચેતા નહીં કાંઈ મહારાજ. આત્યંતિક મોક્ષ એટલે જ્ઞાન પ્રલય, ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એ આત્યંતિક. ત્યાં સુધી તો બધાએ રક્ષણ કર્યું, ધર્મ સ્થાપન એના માટે આવ્યા. ચૈતન્યની અંદર જે અનંત કાળથી અજ્ઞાન છે એ કાઢીને મહારાજના સ્વરૂપનું જ્ઞાન આવરત ચૈતન્યની પરાકાષ્ઠા એકદમ પ્રફુલ્લિત થઈ જાય ચૈતન્ય, એ આત્યંતિક મોક્ષ. હવે કઈ કરવું બાકી નથી. એ કરવા આવ્યા છો ને આ રક્ષા તો હવે અમે અમારે મેળે કરી જશે. અરે તેમણે કહ્યું છે, હે સ્વામી, આજે તમે આત્યંતિક કલ્યાણ કરવાને પધાર્યા છો. ને સાધુનું તો કોઈ માન અપમાન કરે તે સહન કરવું તે સંતનો ધર્મ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સર્વે આપણું કરવું થાય છે, જુઓ ને સર્વે અવતાર અમારે વિશે લીન થાય છે, ને આ સર્વ સભાને અમે અક્ષરધામ ને વિશે દેખીએ છીએ. અને જે આપણી વાત માને છે તેનું કલ્યાણ થાય છે, ને જે નથી માનતા તેનું નથી થતું. વાત હાલો થઈ ગયું.